હાય, ધીસ ઇઝ આરજે પાયલ. નમસ્કાર દોસ્તો. કાર ચલાવવી એ એક ઇમોશન છે. એ તમારી ફર્સ્ટ ડ્રાઈવ હોય, ફર્સ્ટ લોંગ ટ્રીપ, કે પછી પહેલી વહેલી ડ્રીમ કાર પરચેસ કરવાની હોય. અને આ એક્સપિરિયન્સને પ્રીમિયમ અને મેમોરેબલ બનાવવા માટે એની પાછળ એક બહુ જ સ્ટ્રોંગ વિઝન જોઈએ છે. તો બસ આજે એક એવા જ વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહી છું. એક એવા ડાયનામિક લીડર જે ખાલી ને ખાલી ઓટો ઇન્ડસ્ટ્રીમાં કાર સેલ નથી કરતા, પણ એક રિલેશનશિપ બિલ્ડ અપ કઈ રીતે કરવું એ પણ તમને જણાવે છે. સો પ્લીઝ વેલકમ મિસ પુષ્ટિ પટેલ, હુ ઇઝ અ જોઈન્ટ ડિરેક્ટર ઓફ જય ગણેશ ગ્રુપ. હેલો મેમ, હાય. હેલો. સો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે જય ગણેશ ગ્રુપને જોઈન કરવું એ તમારું પેશન હતું કે પછી ફેમિલી કે બિઝનેસ ડિસિઝન હતું? ઓકે, તો ઇનિશિયલી ફેમિલી બિઝનેસ ડિસિઝન હતું, બટ જેવું હું ઇન્વોલ્વ થઈ તો ધીરે ધીરે સમજાણું કે ઇટ ઇઝ એકચ્યુઅલી અ પેશન ઓલ્સો. ઓકે. કારણ કે ડિનર ટેબલ ટોક્સ કાં તો નાના હોય ત્યારથી સરાઉન્ડિંગ ધ કાર્સ એન્ડ એવરીથિંગ, તો Right. ડેફિનેટલી ઇન્ટરેસ્ટ જાગી ગયો મારો. દેટ્સ ગ્રેટ. અને જોઈન્ટ ડિરેક્ટર તરીકે જ્યારે તમે જોઈન કર્યું ત્યારે આમ ફર્સ્ટ ડે તો તમને યાદ હશે ને, નર્વસ હતા કે એક્સાઇટમેન્ટ હતું? એબ્સોલ્યુટલી યાદ છે. એક્સાઇટમેન્ટમાં તો હતું, પણ નર્વસનેસ પણ હતું. નર્વસનેસ એટલે કારણ કે ખબર હતી કે આ પોઝિશન સાથે એક રિસ્પોન્સિબિલિટી છે, રાઈટ. અને પાછળથી એ પણ ખબર હતી કે ખાલી આ ટાઇટલ નથી, બટ મારે એક વેલ્યુ પણ પુટ કરવાનું છે આ ટાઇટલ સાથે. રાઈટ. તો ડેફિનેટલી અ બિટ ઓફ બોથ. ટ્રુ. અને મેમ અત્યારે માર્કેટમાં એટલી બધી કોમ્પિટિશન છે, તો પછી આપણું જય ગણેશ ગ્રુપ છે કઈ રીતે ડિફરન્શિએટ ક્રિએટ કરે છે? ડેફિનેટલી માર્કેટમાં બહુ કોમ્પિટિશન છે, અને ડિફરન્શિએટર ઇન્ડિકેટર આઈ ડોન્ટ થિંક પ્રોડક્ટ છે, બટ બ્રાન્ડ વેલ્યુ અને લોયલ્ટી છે, અને દેટ્સ વોટ જય ગણેશ ડઝ. અમારું કોર ડિફરન્શિએટર એ છે કે અમે લોકો એક ટ્રસ્ટ બિલ્ડ કરી છીએ અમારા કસ્ટમર્સ સાથે, અને અમે કસ્ટમર્સને એક કોન્ફિડન્સ આપી છીએ બિફોર પરચેસ અને આફ્ટર પરચેસ. એ અમારું યુનિકનેસ છે. એબ્સોલ્યુટલી મેમ. અને જેમ તમે કસ્ટમર્સની વાત કરી, તો આજકાલ કસ્ટમર્સનું જે રિલેશન છે એ પણ ખાસું ચેન્જ થયું છે, એમની એક્સપેક્ટેશન ખાસી ચેન્જ થઈ છે. તો શોરૂમ વિઝિટ જે છે એમાં કેટલો રોલ વાઇટલ પ્લે કરતું હોય છે? શોરૂમ એક્સપિરિયન્સ આઈ થિંક પહેલાં પણ અને હજી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કસ્ટમર્સને પ્રોડક્ટ વિશે ફેક્ટ્સ ને એ બધું તો ઓનલાઈન મળી જાય છે, પણ જ્યારે કસ્ટમર સ્ટેપ ઇન કરે શોરૂમમાં, ત્યારે જે એક્સપિરિયન્સ એને મળે છે, ત્યારે એક ટ્રસ્ટ મળે છે, એ વધારે કી રોલ પ્લે કરે છે કસ્ટમર્સને એનો ઇન્ટરેસ્ટને પરચેસમાં કન્વર્ટ કરવા માટે. રાઈટ. અને મેમ જો આપણે ગુજરાતી કસ્ટમર્સની સ્પેસિફિકલી વાત કરીએ, તો એ જ્યારે પણ પરચેસ કરે ત્યારે આમ ઇમોશનલ ડિસિઝન લે છે કે ફૂલ ઓન પ્રેક્ટિકલ હોય છે? ગુજરાતી નામ સાંભળીને બધાને એવું લાગે કે એ લોકો બહુ પ્રેક્ટિકલ હોય છે, બટ એકચ્યુઅલી આપણે એમ કહી શકીએ કે 60% પ્રેક્ટિકલ અને 40% એ લોકો ઇમોશનલ હોય છે. પ્રેક્ટિકલ ઇન ધ સેન્સ કે વેલ્યુ ફોર મની, રીસેલ, રિલાયબિલિટી, બ્રાન્ડ વેલ્યુ, એ બધું લોકો કન્સિડર કરે છે પ્રેક્ટિકાલિટીમાં. બટ ઇમોશનલી લોકો એનું ફેમિલીને કન્સર્ન કરે છે કે એ લોકોનું શું કેવું છે, અને એ લોકો એક બ્રાન્ડ અને કસ્ટમર વચ્ચેનું જે લોયલ્ટી હોય છે એ પણ એ લોકો કન્સિડર કરીને દેન દે સ્ટેપ ફોરવર્ડ. વાહ, દેટ્સ ગ્રેટ. અને મેમ જો હું વાત કરું, આમ તો તમે કેટલા બધા કસ્ટમર્સને મળતા હશો દિવસ દરમિયાન, મહિનાઓ દરમિયાન, તો કોઈ એવી એક સ્પેસિફિક સ્ટોરી કસ્ટમરને લઈને કે જે આમ એકદમ મેમોરેબલ બની ગઈ હોય તમારી માટે? હા, એક છે કે એક કસ્ટમર આવ્યા હતા અમારા શોરૂમ પર, એન્ડ હી વોઝ કન્ફ્યુઝડ અબાઉટ લાઈક ડિફરન્ટ પ્રોડક્ટ્સ એન્ડ વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ એવરીથિંગ. અમે લોકોએ એને પ્રેશરાઇઝ ન કર્યું કે વિચ પ્રોડક્ટ ટુ ગો ફોર. અમે લોકો એના કન્સર્ન સમજ્યા, એન્ડ દેન વી ટોલ્ડ વોટ અવર સ્ટેન્ડ કમ્સ ઇન હિઝ કન્સર્ન્સ. એન્ડ એમાં એક કી લેસન એ શીખવા મળ્યો કે કસ્ટમર સાથે ટ્રસ્ટ બિલ્ડ કરો, તમારું ડીલ ઓટોમેટિકલી થઈ જશે. ઓહ, દેટ્સ સો ટ્રુ. વેરી નાઇસ. અને મેમ વાત કરીએ અત્યારે ઈવી ટ્રેન્ડની, તો ઈવી ટ્રેન્ડ ઓલરેડી માર્કેટમાં આવી ગયું છે. તો જો હું તમને પૂછું કે આ ઈવી એ માત્ર ટ્રેન્ડ છે કે એકચ્યુઅલમાં ફ્યુચર છે આપણા ઇન્ડિયાનું? ઈવી ખાલી એક ઓનગોઈંગ ટ્રેન્ડ નથી, એ એકચ્યુઅલી ફ્યુચર છે ઇન્ડિયાનું અને આઈ થિંક વર્લ્ડનું પણ. બિકોઝ ટ્રાન્ઝિશન જે ઈવીમાં જાય છે એ ડેફિનેટલી અત્યારે થોડુંક સ્લો છે, કારણ કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કસ્ટમર માઇન્ડસેટ હજી એટલું નથી એને આપતું. બટ જેમ કહે કે આગળ જઈને માણસો ઈવીમાં ડેફિનેટલી કન્વર્ટ થવાના છે. તો બેસિકલી ઇટ ઇઝ નોટ જસ્ટ અ નોર્મલ ટ્રેન્ડ, ઇટ ઇઝ ધ અપકમિંગ
shift in the market. રાઈટ. અને અત્યારના સમયમાં એમ જોઈએ તો કાર પર્ચેસિંગ એટલું બધું વધી રહ્યું છે પહેલા કરતાં, તો તમને શું લાગે છે કે આજનું જે યુથ છે એની માટે કાર પરચેસ કરવી એ એક નીડ હોય છે કે ખાલી સ્ટેટસ એન્ડ સિમ્બોલ માટે કરતું હોય છે? I think જે અપકમિંગ યંગર જનરેશન છે એ વે મોર ઇન્ટેલિજન્ટ છે અને એ લોકો True. વે મોર પ્રેક્ટિકલ છે. એ લોકો એનું કમ્ફર્ટ જોશે, એ લોકો એનું કન્વિનિયન્સ જોશે, ટેકનોલોજી જોશે પ્રોડક્ટની, અને પછી એ લોકો જશે. ઠીક છે, એક પોઈન્ટ પછી ઇટ બિકમ્સ અ સિમ્બલ. એ તમારી પર્સનાલિટી ડિપિક્ટ કરે છે, તમે કઈ કાર ડ્રાઈવ કરો છો એના ઉપર. બટ ઇટ ઇઝ અ બિટ ઓફ બોથ. ઇટ ઇઝ પ્રેક્ટિકલ ફર્સ્ટ એન્ડ ઇમોશનલ દેન. યસ. એન્ડ મેમ, બિંગ અ જોઈન્ટ ડિરેક્ટર, જે રીતે તમારે કસ્ટમર્સ સાથે તો આટલું રિલેશન રહેતું જ હોય છે, ડે ટુ ડે લાઈફમાં તમે એમને મળતા હોવ છો, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારી અહીંયાની જે ટીમ છે એને તમે કઈ રીતે હેન્ડલ કરો છો, એને તમે કસ્ટમર ફોકસ કઈ રીતે બનાવો છો? તો અમારી ટીમ બેસિકલી, મારા ફાધર એક જ વસ્તુ કહે છે, જેટલું સારું એન્વાયરમેન્ટ તમે તમારા ટીમ માટે રાખશો એટલું સારું તમારું ટીમ તમારા કસ્ટમર્સને ટ્રીટ કરશે. વાવ. તો કી ઇઝ કી તમે તમારા એમ્પ્લોઈઝને કઈ રીતે કરો છો. તો અમે લોકો ડિફરન્ટ પ્રોગ્રામ્સ અરેન્જ કરીએ છીએ ફોર એમ્પ્લોય મોટિવેશન અરાઉન્ડ ધ યર, which helps them get motivated, which helps their family get motivated. ઓકે. So there are different social services going on for exclusively for our employees. જેના લીધે ખાલી એમ્પ્લોઈઝ નહીં પણ એનું ફેમિલી પણ મોટિવેટ થાય ફોર એમ્પ્લોઈઝ ટુ વર્ક. તો દેટ ઇઝ ધ કી કે અમારા કસ્ટમર્સ કઈ રીતે ખુશ રહે છે. એન્ડ આઈ થિંક મેમ, આફ્ટર સેલ સર્વિસ જે છે એ બહુ વાઇટલ રોલ પ્લે કરતું હોય છે, અને જનરલી એવું થતું હોય છે કે આપણે ક્યાંયથી કાર ખરીદી લઈએ પછી આપણને કોઈ કશું પૂછતું કરતું નથી, પણ એ કસ્ટમર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. તો એના વિશે તમારું શું માનવું છે? ડેફિનેટલી જેટલું પરચેસ ઇમ્પોર્ટન્ટ નથી એટલું આફ્ટર સેલ સર્વિસ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ સર્વિસ સાથે કસ્ટમરનું લોંગ ટર્મ રિલેશન રહેશે, સેલ સાથે નહીં. ટ્રુ. તો કસ્ટમર્સ જ્યારે કાર લેવા આવે તો એનો મેજર કન્સર્ન એ જ હોય છે કે આફ્ટર સેલ્સ કેટલું રહેશે. એટલે ત્યાં જ જય ગણેશ એક સ્ટેન્ડ આઉટ કરે, બિકોઝ અમે 25 યર્સથી આ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને આજ સુધી લાઈક અમારા સર્વિસને કોઈએ કમ્પીટ નથી કરી શક્યા. તો એટલે એક લોયલ્ટી કસ્ટમર્સ અને અમારી બિલ્ડ થઈ ગઈ છે, એન્ડ મેજરલી બિકોઝ ઓફ આફ્ટર સેલ્સ. સો આપણે આપણા સર્વિસ સ્ટેશન જોઈએ. યસ, શ્યોર મેમ. આપણા સર્વિસ સ્ટેશનમાં મેમ જનરલી કઈ પ્રકારની સર્વિસીસ જે છે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ? આપણા સર્વિસ સ્ટેશનમાં બધી કાઇન્ડ ઓફ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરી છીએ. એક્સિડેન્ટલથી લઈને યરલી મેન્ટેનન્સથી લઈને જે પણ નાના બી પાર્ટ્સના બી જરૂર હોય, એવરીથિંગ ઇઝ કવર્ડ ઓવર યર. રાઈટ. અને તમે જોઈ શકો છો કે આપણો સર્વિસ એડવાઇઝરનો આ ડેસ્ક છે. તો જ્યારે કસ્ટમર્સ વોક ઇન કરે તો સૌથી પહેલા દેલ કોન્ટેક્ટ વન ઓફ ધ એડવાઇઝર્સ, અને એનો કન્સર્ન સમજાવશે. પછી એડવાઇઝર્સ એકવાર ગાડીનો થ્રુ આઉટ ચેક કરશે અને એ પછી એમ કહેશે કે તમને શેની જરૂર છે. અગર એ કોઈ એક્સ્ટ્રા જરૂરત હોય કસ્ટમર્સને તો એ અમે એમને કહેશું, એન્ડ દેન દેલ મૂવ ઓન ટુવર્ડ્સ ધ સર્વિસ સ્ટેશન. મેમ, તો સર્વિસ સ્ટેશન આપણે પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરી શકીએ? ડેફિનેટલી, શું કામ નહીં. તો આ અમારો સર્વિસ બે આખો એરિયા છે. આ એક્સેપ્શનલી ખાલી સર્વિસ માટે છે, અને અહીંયા અમારા વેલ ટ્રેન્ડ ટેકનિશિયન્સ હોય છે જે લોકો એનાલિસિસ કરે છે અને એ પરથી લોકો ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. અમારે અહીંયા ડિફરન્ટ રૂમ્સ એલોકેટેડ છે, વોરંટી રૂમ, ઇલેક્ટ્રિક રૂમ. સો મેમ, જનરલી કાર ઓનર્સને એક બહુ મોટો પ્રશ્ન હોય સ્પેર પાર્ટ્સને લગતો હોય છે કે ઘણી બધી વખત એવું થતું હોય કે કારના કોઈ સ્પેર પાર્ટ્સ જો બગડી ગયા કે ટેકનિકલ ખામી આવી તો પછી એ ક્યાંયથી મંગાવવા પડે, ફિટ કરવા પડે, અને એમાં બહુ જ ટાઈમ ડ્યુરેશન જે છે જોઈતું હોય છે. તો આપણે ત્યાં સ્પેર પાર્ટ્સને લઈને કઈ પ્રકારની સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ? અગર બહુ ઇમરજન્સીમાં એક સ્પેર પાર્ટ્સની જરૂર પડતી હોય કસ્ટમરને, તો કંપની તરફથી એક ARC ફોર્મ આવ્યું હોય છે જે ઇમરજન્સી સ્પેર પાર્ટ્સ ઓર્ડર માટે હોય છે. તો એ 24 અવર્સમાં તમને સ્પેર પાર્ટ્સ મળી જઈએ. તો એ સર્વિસ કંપની ઓલરેડી પ્રોવાઈડ કરે છે, અને એના અલગથી અમારા લોકોનો પ્રોપર સ્ટોક હોય જ છે કે એક એનાલિસિસ હોય ને એઝ અ કંપની કે અમને ખબર હોય કે કયા પાર્ટ સૌથી વધારે જરૂર હોય ને સૌથી વધારે જાતા હોય, તો એ સ્પેર પાર્ટ્સનો ઓલરેડી અમારી પાસે સ્ટોક પડેલો જ હોય. તો આ તો ઇન કેસ અગર ન હોય તો આ સર્વિસ છે જ, એટલે એ તો કાંઈ વરી કરવાની જરૂર જ નથી. ગ્રેટ. તો આ સર્વિસ સ્ટેશનમાં બેસિકલી તમે જોઈ શકો છો અહીંયા કે આ લોકો બધું એનાલિસિસ કરે છે, પ્રોપર ફોટો લેવા પડે કારણ કે કસ્ટમર્સને કંઈક ક્વેરી થઈ જાય કે આ હતું નહીં ના છે હવે, તો એની માટે એટલે આખી પ્રોસિજર ફોલો થતી હોય છે. ધ ડે કસ્ટમર સ્ટેપ્સ ઇન ટુ ધ શોરૂમ વર્કશોપ અને ધ ડે દે લેફ્ટ ધ વર્કશોપ, અહીંયા વ્હીલ બેલેન્સિંગની એની પ્રોપર ગાઈડલાઇન્સ અટેચ્ડ હોય જ છે કે બાય ચાન્સ કાંઈ મિસ ન થાય. એટલે ઓબ્વિયસલી ટેકનિશિયન્સથી ના ભૂલે, પણ અગર ઇન કેસ એ લોકોને જરૂર પડે તો ફોર અ રિમાઇન્ડર
અને એ Okay. બધું અમારે લિસ્ટ હોય જ છે એઝ યુ કેન સી ઓવર ધેર હેલ્થ એન્ડ Right. સેફટી એન્વાયરમેન્ટ પોલિસી એવરીથિંગ રાઈટ જય ગણેશનો પ્લેજ પણ છે કે વી પ્લેજ ટુ ટેક કેર ઓફ ધ કસ્ટમર્સ એન્ડ એવરીથિંગ ઓકે સો મેમ આઈ હેવ હર્ડ કે આપણી પાસે ગુજરાતનું સૌથી મોટું એક્સિડેન્ટલ સર્વિસ સેન્ટર જે છે એ છે તો શું પહેલા તો એ સાચું છે એન્ડ ઇફ યસ તો પછી આમાં કેટલા બેઝ છે કઈ રીતે બધું કામ થતું હોય છે અહીંયા હા એ સાચું છે ડેફિનેટલી શોકિંગ લાગે પણ છે તો Okay. બેસિકલી અમારે અહીંયા 24 બેઝ છે જેની મંથલી કેપેસિટી છે 300+ કાર્સ કાઢવાની મિનિમમ એન્ડ એઝ યુ કેન સી બધું નંબરિંગ કરેલું છે પર કાર તો ધીસ ઇઝ ધ ગુજરાત નંબર 1 એક્સિડેન્ટલ સેન્ટર Wow. જેને બોડી શોપ કહેવાય ઇન અવર લેંગ્વેજ રાઈટ एंड તમે જોઈ શકો છો કે ઈચ સેગમેન્ટ ઇઝ ડિવાઇडेड ઇન્ટુ એના સ્પેસિફિકેશન ઉપર જેસमें પ્લાઝમા કટર છે મિગ વેલ્ડર છે સ્પોટ વેલ્ડર છે બીકોઝ બોડી શોપ ઇઝ બેસિકલી કે એક્સિડેન્ટલ ગાડી આવી તો એમાં વર્કિંગ ઇઝ ટુ મચ રિક્વાયર્ડ હા, તો right. એની એક ગાડી આપણે સેન્ટરમાંથી કાઢવા માટે પણ ટાઈમ લાગે કારણ કે એને રિપેર કરવામાં ટાઈમ લાગે હા. તો દેટ ઇઝ ધ થિંગ સો હવે આપણે એક ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ and જેમાં હું તમને બે ઓપ્શન અથવા તો એક નાનો એવો સવાલ પૂછીશ જેનું તમારે મને ક્વિક આન્સર્સ આપવાના છે ઓકે સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ મેન્યુઅલ કે ઓટોમેટિક મેન્યુઅલ Okay. બીકોઝ તમારું શું કહેવાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ કાઇન્ડ ઓફ થિંગ કે ચલાવવાની તો મેન્યુઅલ જ મજા આવે મજા બટ આવે. ડેફિનેટલી ફ્યુચર ઇઝ ઓટોમેટિક યસ એસયુવી કે સેડાન એસયુવી સિટી ડ્રાઈવ કે પછી હાઈવે ડ્રાઈવ હાઈવે સ્પીડ કે કમ્ફર્ટ સ્પીડ ડ્રીમ કાર ડ્રીમ કાર આઈ વુડ સે લેમ્બોર્ગિની ઓ સમડે રાઈટ મ્યુઝિક કે પછી સાયલન્સ વાઇલ ડ્રાઇવિંગ મ્યુઝિક ડેફિનેટલી ઓકે ગુજરાતી મ્યુઝિક ટ્રુ વન વર્ડ ફોર કસ્ટમર ગેસ્ટ રાઈટ નેગોશિએશનની જો અગર વાત કરીએ તો નેગોશિએશન ઇઝ ફન ફોર યુ કે પછી ટફ tough for us because we are the True, people yes. giving Giving, અગર yes. કસ્ટમર હો તો અલગ વસ્તુ છે ફર્સ્ટ કાર તમને તમારી યાદ છે ફર્સ્ટ કાર મને મારા કરતા વધારે મને મારા ફાધરની ફર્સ્ટ કાર યાદ છે વાવ દેટ્સ રિયલી સ્વીટ મેમ આ કન્વર્સેશન આખી રેપઅપ કરીએ એ પહેલાં મારે એક સવાલ ખાલી એ પૂછવો છે આજના સમયમાં જો કોઈ પોતાની પહેલી વહેલી કાર લેવા માટે વિચારી રહ્યું હોય તો એને તમે કઈ એડવાઇસ આપશો જેને લાઈફ ટાઈમ યાદ રહી જાય તો હું એટલું જ કહીશ કે ડ્રીમ કાર તમારી લેવી એ ખાલી એક પ્રેક્ટિકલ ડિસિઝન નથી એક તમારું ઇમોશન પણ છે True. તો થિંક વિથ બોથ યોર માઇન્ડ એન્ડ યોર હાર્ટ તો જે તમને એક્સાઇટ પણ કરે અને જે તમને લોંગ ટર્મ સેટિસ્ફાય પણ કરે વી હેડ અ ગ્રેટ કન્વર્સેશન આઈ એમ સો શ્યોર કે જેટલા પણ વ્યુઅર્સ આપણને અત્યારે જોઈ રહ્યા હશે સાંભળી રહ્યા હશે એમને લોકોને ખૂબ બધું આમાંથી જાણવા મળ્યું હશે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો વી હેડ મિસ પુષ્ટિ પટેલ હુ ઇઝ ધ જોઈન્ટ ડિરેક્ટર ઓફ જય ગણેશ ગ્રુપ અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન માટે સબસ્ક્રાઇબ કરી લેજો માય એફએમ ગુજરાતી ચેનલ સ્ટે ટ્યુન્ડ